ઘરે જ તે બનાવો છો બધું? કેમ છો? મજામાં. હું છું જાકીર અને ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને. જો કે ગારિયાધારની અંદર બસ સ્ટેન્ડની પાસે એક ચોળાફળી વાળા ભાઈ છે, તો ત્યાં આપણે ચોળાફળી ટ્રાય કરીએ છીએ અને મને ખૂબ જ સરસ લાગ્યું. મને થયું તમને પણ બતાવું. ચાલો આજે આપણે ટ્રાય કરવાના છીએ અને તે ભાઈ પાસેથી જાણીએ આપણે જે કેટલા સમયથી ધંધો કરે છે, જે કેટલા વાગે લારી ઓપન કરે છે. ચાલો મિત્રો, શરૂ કરીએ. કેમ છો ભાઈ? મજામાં? શું નામ આપનું? गुलशन भाई। तो आप चोलाफड़ी कितना समय थी बेचो છો गारियादर में? 1 साल के करीब हो गया है। और इससे पहले आप कहाँ धंधा करते थे? पढ़ाई करते थे। और यहाँ गारियादर में आए 1 साल हो गया। तो अब आप बिजनेस ही करना चाहते हैं चोलाफड़ी का? तो गारियादर में कैसा चलता है अभी? इस टाइम मंदी है, आगे पता पड़ेगा। और 1 साल पहले जब आए थे शुरुआत में जब बहुत अच्छा चलता था। 1 महीने बहुत अच्छा चला। 1 महीने बहुत अच्छा चला था। थोड़ी मंदी से ना, अभी थोड़ी मंदी है। 4 बजे से 4 વાગ્યાથી રાત્રે 10 बजे तक। રાત્રે 10 બજે તક। અને ચોળાફળીનો ભાવ શું હોય છે? 300 ની કિલો। તો ગુલશનભાઈ, આ બધું તમે જાતે જ તૈયાર કરો છો? हाँ, घर पे तैयार करते हैं। ઘરે જ તે બનાવો છો બધું? સરસ સરસ। આપણને આવડતા છે, ભાવતા છે, બધું હાલે એટલે તમને વિડીયોમાં મજા આવે તો વિડીયોને એક નાનકડી લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો। થોડુંક હિન્દી ને થોડુંક ગુજરાતી। ચાલો હવે આપણે પણ ચોળાફળી ટ્રાય કરી લઈએ અને તમને બતાવીએ। 100 ગ્રામ આપો। मीडियम मीडियम। આ ચટણી એની હોય છે? કોથમરી પુદીનાની છે। કોથમરી પુદીનાની, લીલા મરચા વાળી। તો મોહમ્મદભાઈ, તમને ચોળાફળી કેવી લાગી? ટેસ્ટમાં સારી છે। સારી છે અને તાજી વસ્તુ હોય એટલે ખાવાની મજા જ આવે। એકદમ તાજી ચોળાફળી સાથે ઠંડી ચટણી, બરફ નાખેલો હોય છે, પુદીનો, કોથમરી અને મરચાંની ચટણી હોય છે। ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। એવી જો તમે ગારિયાધારની અંદર આવો તો અહીંની ચોળાફળી જરૂરથી ચાલુ। તો મિત્રો, આપણે વાત કરીએ લોકેશનની, તો બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે જ છે, તો પહોંચી જાજો ચોળાફળી ખાવા માટે।